વેલકમ બેક। મહીસાગરના બાલાસિનોરમાં 2 કરોડ 37 લાખનો ગાંજો ઝડપાયો છે। રત્નજીના મુવાડા ગામે એરંડાની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી। પોલીસના દરોડા દરમિયાન ગાંજાના 258 છોડ મળી આવ્યા છે। 2 કરોડ 37 લાખની કિંમતની 473 કિલો ગાંજો જપ્ત કરાયો છે। પોલીસે ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરી હતી। સંવાદદાતા આશિષ જોડાયા છે વધુ માહિતી સાથે। આશિષ, જણાવશો કે અહીંયા ગાંજાનું વાવેતર થતું હતું અને આટલા સમય પછી ખબર પડી છે, શું કાર્યવાહી કરવામાં આવશે? બાલાસિનોરના વડોદરા ગામ પાસે આવેલા રત્નાજીના મુવાડા ગામમાં 2 કરોડ 37 કરોડનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। મહીસાગર પોલીસને મોટી સફળતા મળી છે। રત્નાજીના મુવાડા ગામે એરંડાની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવેલી હતી। પોલીસને બાતમી મળી હતી અને પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ત્યારે ખરેખર ત્યાં ગાંજાના છોડ મળી આવ્યા હતા। પોલીસે એફએસએલની ટીમ બોલાવી અને તે બાબતની ખાતરી કરી કે આ કઈ વસ્તુ છે। ત્યારે પોલીસને જાણ થઈ કે આ ગાંજાની ખેતી કરવામાં આવેલી છે। 258 છોડ ત્યાંથી મળી આવ્યા। તેનું વજન કરાવ્યું તો 473 કિલો અને 960 ગ્રામ તેનું વજન થયું અને બજાર કિંમત પ્રમાણે તેની કિંમત 2 કરોડ 37 લાખ જેવી થાય છે। ત્યારે પોલીસે વાવેતર કરનાર વાઘજીભાઈ શિવાભાઈ પરમારને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે કે અગાઉ આ લોકો કેવી રીતે કરતા હતા અને આ માલ જો તૈયાર થતો હોય ક્યાં વેચવાના હતા તે બાબતની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।